જય માતાજી મિત્રો, હું છું કરણ ઠાકોર ને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તો ફાઇનલી જિંદગી જીવી લે ફિલ્મની ઓફિશિયલ ડેટ છે એ આવી ગઈ છે. તો આજે એના વિશે ચર્ચા કરવાના છીએ ને ઓટીટી પ્લેટફોર્મમાં આપણું આ ફિલ્મ જિંદગી જીવી લે આવવાનું છે. તો ખાસ કરીને જિંદગી જીવી લે પિક્ચર માટે જ વિડીયો બનાવ્યો છે. બાકી આપણે વિડીયો બનાવવાના બહુ ઓછા કરી દીધા છે. હવે આઈ થિંક હું વિડીયો બનાવીશ ને ટાઈમ પણ નથી મળતો વિડીયો બનાવવાનો, પણ હવે વિડીયો બનાવવાની કોશિશ કરીશ કે હું રેગ્યુલર તમારા લોકો માટે વિડીયો બનાવીશ. તો આ વિડીયોને સપોર્ટ કરજો અને લાઇક કરજો, શેર કરજો તમારા બધા મિત્રો સાથે. તો હવે વાત કરી લઈએ જિંદગી જીવી લે ફિલ્મની. તો મિત્રો, જિંદગી જીવી લે ફિલ્મ છે જે જોજો એપ્લિકેશન ઉપર આવવાની છે. જેનો પ્રોમો મેં કાલે સાંજે જોયો છો, પણ વિડીયો બનાવવાની ઈચ્છા નથી થઈ, પણ આજે મેં કીધું આજે વિડીયો બનાવી નાખી જિંદગી જીવી લે પિક્ચરનો, કારણ કે પ્રોમો કાલે જ આવ્યો એટલે આજે વિડીયો બનાવીને તમને લોકોને જણાવી દઉં. ઘણા લોકોને નહીં ખબર હોય, ઘણા લોકોને ખબર પડી ગઈ છે. તો જેને ખબર છે એ પણ લાઈક કરજો, જેને નથી ખબર એ પણ લાઈક કરી દેજો. તો હવે વાત કરી લઈએ જિંદગી જીવી લે જોજો એપ ઉપર આવશે તો ટીવીવાળા કેવી રીતે જોઈ શકશે, એવો બધા લોકોનો સવાલ છે. કેમ કે સૈયદ મોરીરે જે પિક્ચર આવ્યું હતું એ કેટલાય લોકોને ટીવીમાં જોવું હતું, પણ ટીવીમાં જોજો એપ્લિકેશન આવતી નથી. તો આ વિડીયો મારો જોજો એપવાળા જોતા હોય તો એને વિનંતી છે કે તમે ટીવીમાં આવે એવું કંઈક કરો, કારણ કે ટીવીમાં અમે કેવી રીતે જોઈ શકીએ. બાકી કલર્સ ગુજરાતીમાં આવે તો અમે કંઈક જોઈ શકીએ, બાકી ટીવીમાં તો અમે ન જોઈ શકીએ પિક્ચર. બાકી તો આ ડાઉનલોડ પણ નહીં થાય જોજો એપમાં. તો આશા કરીશ કે જોજો એપવાળા ટીવીના પ્લે સ્ટોરમાં આવે એવું કંઈક કરે. બાકી વિડીયોમાં આટલું જ. તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મારા ભાઈઓ. મળીએ કાંઈક આવા નવા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ. 2-5 મિત્રોને શેર કરજો. જય માતાજી.